નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ। આગામી સમયમાં ટેટ 1 અને 2 માટે છે એક્ઝામ લેવાશે અને ટેટની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે નવી શિક્ષણ નીતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટૉપિક રહેલો છે, જેમાંથી પરીક્ષાઓની અંદર લગભગ સવાલ પૂછવામાં આવતો હોય છે। નવી શિક્ષણ નીતિ માટે થઈ સરકારે ઓફિશિયલ એક ડોક્યુમેન્ટ આપેલું છે, PDF છે, જે 88 પેજની રહેલી છે। ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં અવેલેબલ છે। પણ એ 88 પેજની PDF વિદ્યાર્થીઓ વાંચીને એમાંથી કોઈ તારણ તૈયાર કરે એની કરતાં બેટર છે કે આ પ્રકારનું એક સરસ લેક્ચર જોઈ લે। તો આ લેક્ચરની અંદર આપણે શું કર્યું છે કે સરકારે જે ઓફિશિયલી પોલિસી આપેલી છે, શિક્ષણ નીતિ આપેલી છે, એમાંથી આપણે માખણ તાર્યું છે અને પરીક્ષાની દ્રષ્ટિએ જેટલા અગત્યના મુદ્દા રહેલા છે એને આપણે લઈ લીધા છે। આ વિડીયો લેક્ચર તમે જોઈ લેશો તો નવી શિક્ષણ નીતિમાંથી કોઈ સવાલ પૂછાશે તમને ચોક્કસથી આવડશે। નવી શિક્ષણ નીતિના મુદ્દાઓ આપણે ભણીએ દોસ્તો, એની પહેલાં આપણે થોડું બેકગ્રાઉન્ડ સમજી લઈએ। જેમ કે ભારતની અંદર જ્યારે કંપની શાસન રહેલું હતું એ સમયથી શિક્ષણ માટે કેટલાક પ્રયાસ શરૂ થયેલા। એવું આપણે ચોક્કસથી કહી શકીએ કે ભારતની અંદર અત્યારે હાલમાં જે એજ્યુકેશન પોલિસી છે એમાં અંગ્રેજ વખતની બાબતો અસર કરે છે। અત્યારે હાલમાં જે શિક્ષણ માટેની નીતિ છે એમાં અંગ્રેજના બીજ થોડા ઘણા અંશે રોપાઈ ચૂકેલા હતા। ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ તો કે વર્ષ 1600ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ। આ ઈસ્ટ ઇન્ડિયા કંપની વ્યાપારના ઉદ્દેશથી ભારતની અંદર આવેલી વસ્તુઓની આપલે કરતી, વસ્તુની લેવેચ કરતી, અહીંથી ગરમ મસાલા જે હોય એને લઈને યુરોપ જતી અને યુરોપ વેચતી અને યુરોપમાંથી ગરમ કપડાં વગેરે લઈને અહીંયા આવતી, અહીંયા વેચતી। તો વ્યાપાર માટેની આવેલી એક પ્રજા હતી। ધીમે ધીમે કરતાં એમણે રાજકીય રીતે દખલગીરીમાં ભાગ લીધો। પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ નિર્ણાયક યુદ્ધ સાબિત થયા અને કંપનીએ પોતાના શાસનનો પાયો નાખ્યો। કંપની અહીંયા આગળ જે વ્યાપાર માટે આવી, રાજકીય રીતે એમણે કેટલીક બાબતો સંભાળી અને ત્યાર પછી એમને ભારતના માણસોની વધારે જરૂરિયાત ઊભી થઈ। એ વાત આપણે સ્વીકારવી જોઈએ કે ભારતીય ઘણા બધા લોકોએ પહેલેથી અંગ્રેજમાં નોકરી કરી છે। માત્ર સૈન્યમાં જ ભારતીય લોકોની સંખ્યા વધારે હતી એમ નહોતી, સરકારી કચેરીમાં એ સમય દરમિયાન ભારતીયોની સંખ્યા વધારે હતી। હવે ભારતીય લોકો જ્યારે અંગ્રેજની સાથે કામ કરતા હોય તો અંગ્રેજ માટે જરૂરી હતું કે ભારતીય લોકો એજ્યુકેટેડ હોય, અંગ્રેજી ભાષા જાણતા હોય, વ્યવહાર કમ્યુનિકેશન કરી શકે। અંગ્રેજીને જરૂરિયાત ઊભી થઈ કે ભારતની અંદર અંગ્રેજી કેળવણી થવી જોઈએ અને એના માટે 1813ની અંદર જે કાયદો આવે છે જેનું નામ છે ચાર્ટર એક્ટ। 1813માં ચાર્ટર એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવી કે અંગ્રેજ સરકાર દર વર્ષે ભારતની અંદર શિક્ષણની પાછળ 1 લાખ રૂપિયાનો ખર્ચ કરશે। એ સમય દરમિયાન 1813ની અંદર 1 લાખ રૂપિયા એટલે ખૂબ મોટી કિંમત હતી। તો અંગ્રેજ કંપનીએ એવું ડિસાઇડ કર્યું કે ભારતની અંદર દર વર્ષે 1 લાખ રૂપિયાનો ખર્ચ શિક્ષણની પાછળ કરશે। એમની ગણતરી એમ નહોતી કે ભારતના લોકો સાક્ષર થાય, ભારતના લોકો ભણે ગણે આગળ વધે એવી ગણતરી નહોતી। આ 1 લાખ રૂપિયાનો જે ખર્ચ કરે એમાં અંગ્રેજનો સ્વાર્થ હતો। અને સ્વાર્થ શું હતો? સ્વાર્થ એ હતો કે ભારતના લોકોને એટલા તૈયાર કરી શકે કે એમને નોકરીએ રાખી શકે, કોમ્યુનિકેશન, વ્યવહાર કેટલીક બાબતોમાં એ સમજાવી શકે, શીખવાડી શકે। એક વ્યક્તિ થઈ ગયો જેનું નામ છે મેકોલે। આ મેકોલેને કાયદાવિદ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે। તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે અત્યારે હાલની અંદર ભારતમાં 3 નવા કાયદાઓ કાર્યરત છે। એક છે ભારતીય ન્યાય સંહિતા, એક છે ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ અને એક છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ। એની પહેલાં 3 જૂના કાયદા હતા, જેમ કે IPC, CRPC, એવિડન્સ। આ 3 જૂના કાયદા, એની જગ્યાએ 3 નવા કાયદા આવી ગયા। IPC ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય ફોજદારી સંહિતા, જે એક પ્રકારે મેન્યુ કાર્ડ હોય છે। મેન્યુ કાર્ડનો મતલબ થાય કે કોઈ ગુનો થાય તો એના માટે સજા કેટલી થાય 2 વિગત એમાં ખાસ લખેલી છે। કોઈ ગુનો થાય તો એની વ્યાખ્યા અને એ બદલ કેટલી સજા થાય તો એક પ્રકાર મેન્યુ કાર્ડ છે। આ IPCનો ડ્રાફ્ટ તૈયાર કરનાર મેકોલે હતો। મેકોલેની અધ્યક્ષતામાં વર્ષ 1834ની અંદર ભારત દેશમાં સૌથી પહેલું કાયદા પંચ રચવામાં આવેલું અને ત્યાર પછી ભારતની અંદર કાયદા પંચ રચવાની એક પરંપરા શરૂ થઈ। કાયદા પંચની કામગીરી શું હોય તો કાયદા પંચની કામગીરી એ હોય કે ભારતની અંદર અત્યારે હાલમાં જે કાયદા છે એમાં કેવા બદલાવની આવશ્યકતા છે, કેવા કાયદા છે કે જેને રદ કરવાની જરૂરિયાત છે, કયા નવા એવા બાબતો છે કે જેને કાયદામાં ઇન્ક્લુડ કરવાની જરૂરિયાત છે।
તો કાયદા પંચની રચના આમની અધ્યક્ષતામાં સૌથી પહેલી વાર થઈ. એ જ રીતે મેકોલેએ એક નિબંધ લખેલો, અ મિનટ ઓન ઇન્ડિયન એજ્યુકેશન. મિનટનો મતલબ થાય સારાંશ. ભારતીય શિક્ષણ ઉપર સારાંશ કરીને એક નિબંધ એમણે તૈયાર કર્યો. મેકોલેએ ભારતની અંદર અંગ્રેજી કેળવણી છે એનો પાયો નાખ્યો એવું આપણે કહી શકીએ. અંગ્રેજી કેળવણીનો આ પ્રણેતા હતો. એમનું માનવાનું હતું કે ભારતની અંદર જે પરંપરાગત શિક્ષણ માટેની ઢબ છે, પદ્ધતિ છે, ગુરુ પરંપરા, આશ્રમ પરંપરા છે, એ આધુનિક સમયની સાથે મેચ નથી ખાતી અને એટલા માટે અંગ્રેજી શિક્ષણ આવવું જોઈએ અને જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એ મુજબનું એજ્યુકેશન ભારતમાં લાગુ થવું જોઈએ. તો મેકોલેએ ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ ઘુસાડવા માટેનો પ્રયાસ કરેલો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. 1854ની અંદર વોર્ડનો ખરીતો આવે છે. આ આપણા માટે અગત્યની મેટર રહેલી છે દોસ્તો. વર્ષ 1854 અને એ સમય દરમિયાન વોર્ડનો ખરીતો આવે છે. એ સમય દરમિયાન કંપની શાસનની અંદર જે એક બોર્ડ ઓફ કંટ્રોલ હતો એનો અધ્યક્ષ ચાર્લ્સ વુડ હતો અને ખરીતાનો મતલબ થાય ડોક્યુમેન્ટ. આ વોર્ડનો ખરીતો એને ભારતીય શિક્ષણ પદ્ધતિ માટે મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. આ મેગ્ના કાર્ટાનો અર્થ થાય મૂળભૂત દસ્તાવેજ, ફંડામેન્ટલ ડોક્યુમેન્ટ. તો 1854ની અંદર વોર્ડનો ખરીતો આવે છે. ખરીતો યાની ડોક્યુમેન્ટ, અને એને ભારતીય શિક્ષણ માટે શું કહેવાય છે? મેગ્ના કાર્ટા. હાલમાં જે શિક્ષણ પદ્ધતિ જોવા મળે છે એના બીજ આ વોર્ડના ખરીતામાં જોવા મળ્યા. એમણે ઘણી બધી સારી બાબતો કીધી શિક્ષણ પદ્ધતિમાં બદલાવ માટે. એમણે સ્ત્રી કેળવણી માટે પણ વાત કરી. ત્યાર પછી એમણે ગામડાઓની અંદર ઓપન સ્કૂલ ખોલવા માટેની વાત કરી. ત્યાર પછી એમણે એવું કીધું કે જે સ્કૂલ પોતે તટસ્થ રહીને શિક્ષણ આપે, જેમ કે જાતિ જ્ઞાતિ ઉપર આધારિત ભેદભાવ ન કરે, લિંગના આધારે ભેદભાવ ન કરે. પછી જે સ્કૂલ ધર્મના આધારે શિક્ષણ ન આપે, મતલબ ધાર્મિક શિક્ષણ ન આપે, એકદમ તટસ્થ રહીને શિક્ષણ આપે, એમને સરકાર તરફથી ગ્રાન્ટ મળે, મતલબ એ સમય કંપની શાસન, એના તરફથી અનુદાન મળે, ગ્રાન્ટ મળે. તો ગામડાઓની અંદર ખાસ કરીને સ્કૂલ ખોલવી જોઈએ અને એમાં જે સ્કૂલ માપદંડનું પાલન કરે એને કંપની શાસન તરફથી ગ્રાન્ટ મળે, એ પ્રકારની પણ વ્યવસ્થાઓ કરી. વોર્ડના ખરીતાનું અમલીકરણ કરવા માટે થઈ વર્ષ 1882ની અંદર જે રિપન કરીને એ ગવર્નર હતો, એમણે શું કર્યું? એ જે ગવર્નર જનરલ હતો બંગાળની અંદર, એ વ્યક્તિએ હન્ટર કમિશનની રચના કરી. તો પરીક્ષાઓની અંદર તમને દોસ્તો જોડકાની અંદર પૂછાઈ શકે, એક બાજુ વર્ષ હોય અને બીજી બાજુ કયું કમિશન, કઈ સમિતિ, એ રીતે તમને સવાલ પૂછાઈ શકે એમ છે. હન્ટર કમિશનની ભલામણના આધારે એક અખિલ ભારતીય શિક્ષણ સેવાની શરૂઆત થયેલી. અખિલ ભારતીય શિક્ષણ સેવા. આ સેવાની શરૂઆત 1896માં થઈ અને વર્ષ 1919 સુધી આ પ્રકારની સેવા રહી. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ જાણતા હશે કે ભારતની અંદર અત્યારે હાલમાં ઓલ ઇન્ડિયા સર્વિસ અથવા તો અખિલ ભારતીય સેવા, એમાં 3 પ્રકારની સેવા આવે છે. એક રહેલી છે આઈએસ, બીજી એક સેવા રહેલી છે આઈપીએસ અને ત્યાર પછી ત્રીજી સેવા રહેલી છે આઈએફએસ. આઈએસનો મતલબ થાય ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, આઈપીએસ એની ઇન્ડિયન પોલીસ સર્વિસ અને આઈએફએસનો મતલબ થાય ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. એ સમય દરમિયાન આઈઈએસ કરીને એક સર્વિસ હતી, ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ. જો કે 1919ની અંદર એને સમાપ્ત કરી, આગળ એને કન્ટિન્યુઅસ ન કર્યું. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ, મતલબ અખિલ ભારતીય શિક્ષણ સેવાનો મતલબ એ થાય કે કેન્દ્ર સરકાર નિમણૂક આપે અને જે અધિકારી હોય એ રાજ્યમાં જઈને કામ કરે. અત્યારે હાલમાં તમને ખ્યાલ હશે કે દરેક જિલ્લાની અંદર મુખ્ય શિક્ષણ અધિકારી તરીકે ડીઈઓ હોય છે અને આઈએસ કેડરમાંથી આવે છે. પ્રમોશન મેળવી શિક્ષણ વિભાગમાંથી આવતા હોય પણ એ આઈએસ કેડરના જે હોય ખાસ કરીને બનાવી શકે. હવે જે આઈએસ તરીકે હોય અને ડીઓ તરીકે કામ કરે એની કરતાં બેટર શું થાય કે જે મૂળ રીતે શિક્ષણના માણસ હોય અને એને આખા જિલ્લાનું શિક્ષણ તંત્ર તમે સોંપી દો તો વધારે બેનિફિટ થઈ શકે. તો એ સમય દરમિયાન આ પ્રકારની સુવિધા રહેલી હતી. એના પછી આગળ આપણે વાત કરીએ, વર્ષ 1904ની અંદર કરઝને એક કમિટીની રચના, કરઝન કમિટી તરીકે ઓળખાય છે. આ કરઝન એ જ વ્યક્તિ રહેલો છે કે જેમને ભારતની અંદર હિન્દુ મુસલમાન વચ્ચે કોમી
કોમવાદ ઊભો કરવા માટે જાણીતો છે. બંગભંગ એ સમય દરમિયાન બંગાળના જે ભાગલા 1905માં કર્યાના માટે આ વ્યક્તિ જાણીતો છે. કરઝનને કોમવાદના જનક તરીકે ઓળખવામાં આવે. કરઝને સમિતિની રચના એટલા માટે કરી કારણ કે એ સમય હતો કે જ્યારે દર 5 ગામમાંથી માત્ર એક જ ગામની અંદર શાળા હોય અને દર 40 કન્યામાંથી માત્ર એક જ છોકરી ભણેલી હોય. આ એ સમયની સિચ્યુએશન હતી કે 5 ગામમાંથી માત્ર એક જ ગામ કે જ્યાં આગળ સ્કૂલની સુવિધા અને દર 40માંથી એક છોકરી જે ભણતી ગણતી હોય. આમાં સુધાર કરવા માટે થઈ અને સમિતિની રચના થઈ. એના પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ કે ગોખલે સમિતિની રચના થઈ વર્ષ 1910માં ગોપાલકૃષ્ણ ગોખલે. આ ગોપાલકૃષ્ણ ગોખલે મવાળવાદી નેતા અને આ એ જ વ્યક્તિ છે કે જેમણે ગાંધીજીને આફ્રિકામાંથી ભારત આવવા માટે થઈ અને નિર્દેશ આપેલો. અને ગાંધીજી આમના કહેવાથી આફ્રિકાની અંદર પોતાનું બધું જ છોડીને ભારતની અંદર શિફ્ટ થઈ જાય છે 9 જાન્યુઆરી 1915ના દિવસે. ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના રાજકીય ગુરુ હતા. તો ગોખલે સમિતિની જે રચના છે એમણે ભલામણ કરેલી કે એટલીસ્ટ 10 વર્ષનું બાળક થાય ત્યાં સુધી 10 વર્ષ સુધી મફત શિક્ષણ મળવું જોઈએ. 10 વર્ષ સુધી મફત શિક્ષણ. અને એ જ રીતે એમણે કીધું કે મહિનાની અંદર જે માતા પિતાની આવક 10 રૂપિયા કરતાં ઓછી હોય એમના બાળકોને ફ્રીમાં એજ્યુકેશન આપવું જોઈએ. તો યાદ રાખો કે અત્યારે હાલમાં જે બંધારણની અંદર ચાલે છે કે 14 વર્ષ સુધીના બાળકને મફત શિક્ષણ. એ સમય દરમિયાન ગોખલે ભલામણ કરી કે એટલીસ્ટ 10 વર્ષ સુધી તો મફત શિક્ષણ આપો, એટલીસ્ટ 5 ધોરણ તો ભણાવી દેવાને. અત્યારે હાલમાં 14 વર્ષ છે. આગામી સમયની અંદર તો એવું બને કે 18 વર્ષ સુધી મફત શિક્ષણની જોગવાઈ કરે, એના પછી 21 વર્ષ સુધી મતલબ કોલેજ પાસ આઉટ ન કરે ત્યાં સુધી સુવિધા કરે. એ તો સમયની વાત હોય છે, સમયની ડિમાન્ડ હોય છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ અન્ય કેટલીક જે કમિટીઝ આવી એના માટે. 1937ની અંદર વર્ધા ખાતે, વર્ધા મહારાષ્ટ્રની અંદર આવેલું છે અને વર્ધાની અંદર તમને એ પણ ખ્યાલ હશે કે ગાંધીજી સેવાગ્રામ આશ્રમની અંદર રહેતા. તો વર્ધા ખાતે જ્યારે એક અખિલ ભારતીય શિક્ષણ પરિષદની મિટિંગ થઈ એમાં ગાંધીજીએ ડૉક્ટર ઝાકિર હુસેનની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી. આ ડૉક્ટર ઝાકિર હુસેન એ જ વ્યક્તિ છે જે દેશના ઉપરાષ્ટ્રપતિ અને ત્યાર પછી દેશના રાષ્ટ્રપતિ રહેલા. દેશના સૌથી પહેલા મુસ્લિમ રાષ્ટ્રપતિ અને દેશના સૌથી પહેલા એવા રાષ્ટ્રપતિ જે પદ ઉપર નિધન પામ્યા હોય. તો ડૉક્ટર ઝાકિર હુસેનની અધ્યક્ષતામાં વર્ષ 1937માં જે સમિતિ બની એની મુખ્ય કામગીરી હતી કે બુનિયાદી શિક્ષણ માટે શું કરી શકાય, બુનિયાદી શિક્ષણ માટે થઈ અને કઈ કઈ બાબતો હોવી જોઈએ. ગાંધીજી બુનિયાદી શિક્ષણ માટેના એક રીતે પ્રણેતા હતા. ઘણી બધી શાળાઓ ચાલતી, ઉત્તર બુનિયાદી શાળા કરીને લખેલું હોય. તો બુનિયાદી શિક્ષણનો પાયો નાખવા માટે થઈ ગાંધીજી પ્રયાસ કર્યો. ડૉક્ટર ઝાકિર હુસેનની અધ્યક્ષતામાં સમિતિ બનાવી. એ જ રીતે આગળ જતાં અન્ય એક સમિતિ બને છે જેનું નામ છે બીજી ખેર. બીજી ખેર સમિતિ વર્ષ 1938માં બને છે. આ બીજી ખેર રાજકીય વ્યક્તિ હતા અને બોમ્બે પ્રાંતની અંદર મુખ્યમંત્રી પણ રહેલા આગળ જતાં. અને બીજી ખેરે શું કીધું કે કોઈ પણ વિદ્યાર્થી છે 5 ધોરણ પૂર્ણ કરે ને 5 ધોરણ ત્યાર પછી જ એનો પ્રવેશ રદ કરી શકાય ત્યાં સુધી નહીં, મતલબ વચ્ચે ડ્રોપ આઉટ ન થવું જોઈએ. એટલીસ્ટ 5 ધોરણ તો ભણતો હોવો જોઈએ. અત્યારે કેમ સરકારનો ટાર્ગેટ છે કે એટલીસ્ટ પ્રાઇમરી એજ્યુકેશન તો પૂર્ણ કરે, એની જેમ બીજી ખેરે કીધું કે 5 ધોરણ સુધી કોઈ બાળકનો દાખલો કઢાવવાનો નથી, નહીંતર ખેર નથી કોઈની. ત્યાર પછી આગળ જતાં આપણે વાત કરીએ કે વર્ષ 1944ની અંદર એક અન્ય આયોગ બને છે સાર્જન્ટ કમિશન. સાર્જન્ટ આયોગ. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ જ હશે કે વર્ષ 1939થી 1945 દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ચાલેલું અને બીજા વિશ્વયુદ્ધની અંદર ઇંગ્લેન્ડે ભરીને ભાગ લીધો હતો, દિલથી ભાગ લીધો હતો. 1944 આવતા યુદ્ધની ખૂબ જ ખરાબ અસર સમાજની અંદર પડી. જે પૈસો રોડ માટે, રસ્તા માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે વપરાવ જોઈતો હતો એ બધો જ પૈસો વપરાઈ ગયો દારૂ ગોળો લેવા માટે. અને યુદ્ધગ્રસ્ત વિસ્તારની અંદર બાળકોના એજ્યુકેશન છૂટી ગયા હતા. આ બધા બાળકો માટે શું કરી શકાય, યુદ્ધની અસર જે શિક્ષણ ઉપર પડી છે એના માટે હવે શું કરી શકાય, એના માટે ભલામણ માટે એક આયોગ બન્યું સાર્જન્ટ કમિશન. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. વર્ષ 1947-48 દરમિયાન સર્વપલ્લી રાધાકૃષ્ણની અધ્યક્ષતામાં કમિટી બની. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ.
અને એની અધ્યક્ષતામાં વર્ષ 1947-48 દરમિયાન એક સમિતિ બને છે. ભારત દેશ આઝાદ થયો 1947માં અને જવાહરલાલ નહેરુની ગણતરી એમ હતી કે ભારતમાં અત્યારે જે અંગ્રેજી ઢબની શિક્ષણ વ્યવસ્થા છે તો એના માટે થઈ અને હવે આપણે ભારતનું એને ટચ આપી શકીએ, એના માટે શું કરી શકીએ, મતલબ કે દેશ આઝાદ થયો તો અંગ્રેજની જે શિક્ષણ ઉપર પ્રભાવ અને પકડ છે એમાં હવે આપણે શું બદલાવ કરી શકીએ, એના માટે સર્વપલ્લી રાધાકૃષ્ણ અધ્યક્ષતામાં સમિતિ બની. સર્વપલ્લી રાધાકૃષ્ણે ભલામણ કરેલી કે જે શિક્ષણનું માળખું હોય 10+2+3 હોવું જોઈએ. 10નો મતલબ શું થાય તો ધોરણ 1થી લઈ અને 10, ત્યાર પછી 2 એટલે 11 અને 12 અને 3 વર્ષ સ્નાતકના. ત્યાર પછી યુનિવર્સિટી શિક્ષણની અંદર જરૂરી બદલાવ થવા જોઈએ, એના માટે એમણે ફોકસ કર્યું. FY, SY, TYના માળખાની અંદર શું બદલાવ થવા જોઈએ એના માટે એમણે ભલામણ કરી. તો સર્વપલ્લી રાધાકૃષ્ણ એ વ્યક્તિ છે કે જે વ્યક્તિ દેશની અંદર સૌથી પહેલાં ઉપરાષ્ટ્રપતિ બનેલા, વાઇસ પ્રેસિડેન્ટ, ત્યાર પછી દેશના રાષ્ટ્રપતિ બન્યા, ત્યાર પછી એ શિક્ષક જીવ હતા અને એમની જે જન્મ તારીખ છે 5મી સપ્ટેમ્બર, એને શું કહેવાય છે તો કે એને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ વ્યક્તિને આધ્યાત્મ ક્ષેત્રનો સૌથી સર્વોચ્ચ પુરસ્કાર ટેમ્પલટન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા. ત્યાર પછી એ સમય હતો જ્યારે કોલ્ડ વોર હતું અમેરિકા અને રશિયાની વચ્ચેની. એ સમય દરમિયાન ભારતના રશિયાની સાથે અથવા એ સમય દરમિયાન સોવિયત યુનિયન કહેવાતું એની સાથે સંબંધ સુધારવા માટે આ વ્યક્તિએ ખૂબ પ્રયાસ કરેલો અને સોવિયત યુનિયનમાં આ વ્યક્તિ રાજદૂત બનીને ગયેલા હતા. ત્યાર પછી વર્ષ 1954ની અંદર આમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા. તો સર્વપલ્લી રાધાકૃષ્ણ જે મૂળ રીતે શિક્ષક અને એને લઈને ટેટની અંદર સવાલ પૂછવાની શક્યતા ખરી, તો બધી વિગતો તમને ખ્યાલ હોય એ જરૂરી છે. ત્યાર પછી ઘણીવાર તમને તારીખો કેટલીક પૂછવામાં આવે તો તમારે આટલી તારીખો યાદ રાખવાની છે, મતલબ દિવસો તમારે યાદ રાખવાના છે. એક આપણે વાત કરી કે 5મી સપ્ટેમ્બર કોઈ પણ સ્કૂલની અંદર આની ઉજવણી થાય જ, રાષ્ટ્રીય શિક્ષક દિવસ. અને રાષ્ટ્રીય શિક્ષક દિવસના દિવસે વિદ્યાર્થીઓ શિક્ષકો બનતા હોય, અલગ અલગ વિષયો ભણાવતા હોય, ત્યાર પછી ઘણા પટાવાળા બનતા હોય, ઘણા પ્રિન્સિપાલ બનતા હોય. તો આ રીતે રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી કોઈ પણ સ્કૂલમાં થાય. ત્યાર પછી એક અન્ય દિવસ તમે યાદ રાખી લ્યો, 11 નવેમ્બર. આ 11 નવેમ્બરનો દિવસ જેને શું કહેવાય તો કે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. આઝાદ ભારતના સૌથી પહેલાં જે શિક્ષણ મંત્રી હતા મૌલાના અબુલ કલામ આઝાદ, અને એમની જન્મ તારીખ 11 નવેમ્બર. મૌલાના અબુલ કલામ આઝાદ છે, APJ અબ્દુલ કલામ નથી આ. ત્યાર પછી 5મી ઓક્ટોબર છે, એને કહેવાય છે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ. ત્યાર પછી એક દિવસ છે 24મી જાન્યુઆરી, જેને કહેવાય આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ. ત્યાર પછી ડૉક્ટર APJ અબ્દુલ કલામની જન્મ તારીખ 15મી ઓક્ટોબર, એને કહેવામાં આવે છે વિદ્યાર્થી દિવસ. તો આ બધા દિવસો તમારે ખાસ કરીને યાદ રાખવા જરૂરી છે. તો સર્વપલ્લી રાધાકૃષ્ણની અધ્યક્ષતામાં જે સમિતિ હતી એની ચર્ચા આપણે કરી. એના પછી વર્ષ 1952ની અંદર એક આયોગ આવે છે, મુદલિયર આયોગ. આ મુદલિયર એ સમય દરમિયાન મદ્રાસ યુનિવર્સિટીમાં VC હતા, વાઇસ ચાન્સલર હતા, અને એમની અધ્યક્ષતામાં સમિતિ બની. હંસા મહેતા જે સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં VC હતા, એ પણ આ આયોગમાં મેમ્બર હતા. હંસા મહેતા જેમના ઘરવાળા જીવરાજ મહેતા, જે ગુજરાતના સૌથી પહેલાં મુખ્યમંત્રી. હંસા મહેતાના ફાધર મનુ મહેતા જે બરોડા સ્ટેટમાં દિવાન હતા, અને હંસા મહેતાને એ જ સ્ટેટમાં આવેલી સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં VC બનાવેલા આગળ જતા. તો મુદલિયર આયોગની મુખ્ય કામગીરી હતી કે શિક્ષણ માટે જરૂરી સૂચન ફેરફાર વગેરે જણાવવું. મુદલિયર આયોગે એવું કીધું કે તમે પહેલાં તો શિક્ષણની પેટર્ન આ મુજબ કરો કે 7 વર્ષ એટલે ધોરણ 1થી લઈ અને 7. ત્યાર પછી તમે શું કરી દો તો કે તમે 4 વર્ષ કરી દો, એનો મતલબ થાય ધોરણ 8, 9, 10 અને 11. ત્યાર પછી બોર્ડની પરીક્ષા તમારે ધોરણ 11માં લેવાની, 12મા ધોરણમાં નહીં, બોર્ડની પરીક્ષા 11માં. અને ત્યાર પછી એકાદ વર્ષ તમે એને મોજ કરવા દો, 12મું ધોરણ, જેને પ્રી કોલેજ યર તરીકે ઓળખાય, અને ત્યાર પછી સ્નાતકના 3 વર્ષ. તો આ પ્રકારે મુદલિયર આયોગે ભલામણ કરેલી કે 7+4+1+3. એના પછી આગળ જતાં 2 એવા આયોગ અથવા સમિતિ બની કે જેમણે સ્ત્રી કેળવણી અને શિક્ષણ ઉપર ફોકસ કર્યું. જેમ કે એક સમિતિ દુર્ગાબાઈ
દેશમુખ સમિતિ, દુર્ગાબાઈ દેશમુખ સમિતિ, અને ત્યાર પછી એક અન્ય સમિતિ છે હંસા મહેતા સમિતિ. હંસા મહેતા સમિતિ આ બંને બંધારણ સભાની અંદર રહેલા મેમ્બર હતા. અલગ અલગ આયોગ હતા, એક દુર્ગાબાઈ દેશમુખની અધ્યક્ષતામાં અને એક 1958ની અંદર હંસા મહેતા આયોગ. એમણે સ્ત્રી કેળવણી માટે થઈ અને ખાસ ફોકસ કર્યું. જેમ કે એમણે એવું કીધું કે સ્ત્રી કેળવણી ફ્રીમાં જ કરી દો. ત્યાર પછી ટ્રાન્સપોર્ટેશન એમને ફ્રીમાં કરી દો, સ્કૂલે આવવા માટે જવા માટે, જે બસની અંદર મફત પાસની સુવિધા રહેલી છે અને 2 જ રૂપિયા ગયા. ત્યાર પછી એમણે કીધું કે પ્રાઇમરી જે એજ્યુકેશન હોય એમાં પુરુષ અને સ્ત્રી મતલબ કે છોકરા છોકરી બંને ભેગા ભણતા હોય, અને માધ્યમિકથી તમે અલગ કરી દો કન્યા શાળા. આ પ્રકારે ઘણી બધી જોગવાઈ એમણે કરેલી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. વર્ષ 1964થી 66 દરમિયાન મતલબ 64ની અંદર રચના કરી, 66 સુધી કામગીરી કરી. દોલતસિંહ કોઠારીની અધ્યક્ષતામાં એક સમિતિ બની. દોલતસિંહ કોઠારી. દોલતસિંહ કોઠારી એ સમય દરમિયાન યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન હતા, યુજીસીના અધ્યક્ષ, અને એની અધ્યક્ષતાની અંદર એક બને છે સમિતિ. 1964થી 1966 સુધી કામ કરે છે, અને એના આધારે દોલતસિંહ કોઠારીની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણના આધારે દેશની સૌથી પહેલી શિક્ષણ નીતિ બને છે પ્રથમ શિક્ષણ નીતિ. પ્રથમ શિક્ષણ નીતિ વર્ષ 1968. પ્રથમ શિક્ષણ નીતિની અંદર જે મુખ્ય બાબત હતી એ શું હતી તો કે જે શિક્ષણનું માળખું હોય એ શું હોય તો કે 10+2+3, જેની અંદર આપણે સૌ ભણ્યા હોઈએ. 10મું ધોરણ પાસ થાય પછી 11, 12 ને પછી સ્નાતકના 3 વર્ષ. 10+2+3. ગુજરાતની અંદર મુખ્યમંત્રી જ્યારે બાબુભાઈ જશભાઈ પટેલ હતા એ સમય દરમિયાન આ માળખાનો અમલ થયેલો 10+2+3નો. એના સિવાય ઘણી બધી જોગવાઈ હતી, જેમ કે 23 જેટલી ભલામણ એમણે કરેલી હતી. 23 જેટલી. હવે ભલામણ આપણે યાદ રાખવી જરૂરી નથી, કેમ કે હવે આપણને સવાલ પૂછાય ત્રીજી શિક્ષણ નીતિમાંથી. હવે આપણને પહેલી શિક્ષણ નીતિની ભલામણ ન પૂછાય. ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ. એના પછી બીજી શિક્ષણ નીતિ આવે છે વર્ષ 1986માં. આ બેનું ઉલટ સુલટ કરવાનું, 68 અને 86. આમાં આવે છે બીજી શિક્ષણ નીતિ. આ જે બીજી શિક્ષણ નીતિ આવી એ કોઈ એક પર્ટિક્યુલર સમિતિની ભલામણ આપણે ન કહી શકીએ. એમાં અલગ અલગ સમિતિઓની ભલામણ આપણે કહી શકીએ, અને મોટાભાગે પહેલી શિક્ષણ નીતિને મળતી આવતી હતી બીજી શિક્ષણ નીતિ. હા, આનો અમલ કરવા માટે થઈ અને વર્ષ 1990ની અંદર એક સમિતિ બનાવવામાં આવેલી, રામમૂર્તિ સમિતિ. રામમૂર્તિ સમિતિની કામગીરી હતી બીજી શિક્ષણ નીતિના અમલીકરણ માટે રિપોર્ટ આપવો. એના પછી વર્ષ 1992ની અંદર યશપાલ સમિતિની રચના થાય છે, અને યશપાલ સમિતિની મુખ્ય કામગીરી રહેલી હતી ભાર વિનાનું ભણતર. જેમ દોલતસિંહ કોઠારીની સમિતિએ ભલામણ કરેલી કે ભારતનું ભવિષ્ય વર્ગખંડમાં ઘડાય છે, એમાં આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ હતો ભાર વિનાનું ભણતર. યશપાલ સમિતિએ ખૂબ સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ એવી ભલામણ કરેલી કે 1 થી 5 ધોરણ સુધી વિદ્યાર્થીઓને હોમવર્ક જ ન દેવાય. 1 થી 5 ધોરણ સુધી વિજ્ઞાન વિષય જ ન દેવાય. રમતગમત, સંગીત, કલા આ તે બધી બાબતો ભણાવાય. ગણિત દેવાય તો ગણિત એને કોયડાના સ્વરૂપમાં દેવાય, ડાયરેક્ટ એને ટકાવારી આ તે વગેરે ન દેવાય. ત્યાર પછી અઠવાડિયાની અંદર એકાદ દિવસ એવો દેવાય કે જેમાં બેગ લીધા વગર જ જાય. રમતગમત ઉપર આધારિત આખું શેડ્યુલ હોય. મતલબ આપણે બહુ સરસ બધી ભલામણ કરી ભાર વિનાના ભણતર માટે. હરિયાણા સૌથી પહેલું રાજ્ય છે કે જેમણે બેગનું વજન ડિફાઇન કર્યું છે કે પહેલા ધોરણમાં બાળક ભણે તો એના બેગનું વજન 1.5 કિલોગ્રામથી ન વધવું જોઈએ. પછી દર ધોરણની અંદર 1.5 કિલોગ્રામ વધારો. 10મા ધોરણની અંદર બાળક હોય તો 5 કિલોગ્રામથી ન વધવું જોઈએ. આ પ્રકારે એમણે નિયમ બનાવ્યા છે. તો જ્યારે ઇન્સ્પેક્શન આવશે ત્યારે ત્રાજવું લઈને જશે ત્યાં આગળ, બેગનું વજન કરાવશે ત્યાં આગળ. પ્રિન્સિપલને દંડ થાય એવી જોગવાઈ કરી જો બેગનું વજન વધે તો. ઘણા બાળકો તમે જોયા હશે કે બાળકના વજન કરતાં બેગનું વજન વધારે હોય. આપણે પૂછીએ કેમ લે, આટલું બધું કેમ લઈને જશે? તો કે બધી સ્વાધ્યાય પોથી લઈ જવાની છે, બધા ચોપડા લઈ જવાના છે, ગમે ત્યારે ગમે એનો લેક્ચર આવે. પછી મેડમ કે સાહેબ ગમે સ્વાધ્યાય પોથી ગમે ત્યારે માગે ચેક કરવા. તો ઘરેથી કોમ્પ્લેન પીને બિચારો નીકળ્યો હોય, થોડું વજન વધ્યું ને બેગ જેવું પહેરે તો હતો એમ થઈ જાય છે. તો હરિયાણા રાજ્ય છે કે જેમણે બેગનું વજન ડિફાઇન કર્યું. એના પછી વર્ષ 2005ની અંદર સામ પિત્રોડાની અધ્યક્ષતાની અંદર જ્ઞાન કમિશનની રચના થઈ. જ્ઞાન આયોગ. સામ પિત્રોડા જે રાજીવ ગાંધીની સરકારમાં સલાહકાર હતા, અને કોંગ્રેસની સરકાર જ્યાં સુધી રહી ત્યાં સુધી સામ પિત્રોડાએ કામ કર્યું સરકારમાં, અને અત્યારે હાલમાં અમેરિકાની અંદર એ સિટીઝન છે. સામ પિત્રોડા ભારતની અંદર ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા માનવામાં આવે છે.
ટેલિકોમનો વ્યાપ વધારવા માટે સામ પિત્રોડાને ઓળખવામાં આવે છે. એમણે અલગ અલગ વિદેશી કંપનીઓને ભારતની અંદર ઇન્વાઇટ કરી, ભારતમાં પ્રોડક્શન વધાર્યું અને મોબાઈલ ફોનની ક્રાંતિ થઈ. ભારતમાં સૌથી પહેલીવાર મોબાઈલ ફોનમાં વાત 1995માં થઈ. મોટોરોલા નામની કંપની હતી અને સુખરામ અને સામે છેડા હતા જ્યોતિ બસુ. એક વ્યક્તિ રહેલા હતા દેશના ટેલિકોમ મંત્રી અને સામેની બાજુ હતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જ્યોતિ બસુ. તો સામ પિત્રોડાની અધ્યક્ષતામાં જ્ઞાન કમિશનની રચના થઈ અને એમણે ભલામણ કરી કે કૃષિ અને ઉદ્યોગમાં વિકાસ કરવો હશે તો એમાં ટેકનોલોજીનો વધારો કરવો જરૂરી છે. તો દોસ્તો, આ અલગ અલગ પ્રકારની બાબતો આપણે સમજ્યા કે શિક્ષણના વિકાસ માટે અલગ અલગ સમય કેવી સમિતિની રચના થઈ. તમને જોડકાઓની અંદર આમાંથી સવાલ પૂછાવી શક્યતા રહેલી છે. દરેક સમિતિ માટે એમની જોગવાઈ આપણે ગોખવી જરૂરી નથી, પરીક્ષાઓની અંદર એવી રીતે ન પૂછાય. પણ ત્રીજી શિક્ષણ નીતિ 2020માંથી સવાલ આપણને ચોક્કસથી પૂછાઈ શકે. તો દોસ્તો, હવે આપણે વાત કરીએ છીએ ત્રીજી શિક્ષણ નીતિ માટેની અલગ અલગ જોગવાઈની. ખૂબ અગત્યની મસ્ત ઇન્ટરેસ્ટિંગ એવી જોગવાઈ રહેલી છે. ભારત સરકારે વર્ષ 2015ની અંદર એક વ્યક્તિ છે TSR સુબ્રમણ્યમ, એની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી અને ત્યાર પછી એ સમિતિનો જે રિપોર્ટ આવ્યો એની ઉપર કે કસ્તુરીરંગનની અધ્યક્ષતામાં પેનલની રચના કરી રિવ્યૂ કરવા માટે, અને એની ભલામણના આધારે સરકારે ત્રીજી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો, જેને ત્રીજી શિક્ષણ નીતિ, નવી શિક્ષણ નીતિ, ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 તરીકે ઓળખવામાં આવે છે. તો એક સમિતિનું નામ આપણે યાદ રાખશું, TSR સુબ્રમણ્યમ, અને જે પેનલ છે એ કે કસ્તુરીરંગનની અધ્યક્ષતામાં. કે કસ્તુરીરંગન ઇસરોના ભૂતપૂર્વ ડાયરેક્ટર રહી ચૂકેલા અને જેનું છેલ્લે તાજેતરમાં નિધન થયેલું છે. ત્યાર પછી હવે આપણે સમજીએ કે ત્રીજી શિક્ષણ નીતિમાં ટોટલ ભાગની સંખ્યા રહેલી છે 4 અને એમાં કલમ અથવા તો પ્રકરણ આપણે કહી શકીએ 27 જેટલા રહેલા છે. તો 4 ભાગમાં વહેંચાયેલી આ ત્રીજી શિક્ષણ નીતિ, જેમાં 27 જેટલા ચેપ્ટર રહેલા છે અને 27 ચેપ્ટરનો સારાંશ અહીં આગળ તમારી સામે રહેલો છે. હવે આપણે સમજીએ કે આ સવાલ ખૂબ જ અગત્યનો માનવામાં આવે છે. છેલ્લી પરીક્ષાની અંદર આ સવાલ પૂછવામાં પણ આવ્યો કે ત્રીજી શિક્ષણ નીતિ મુજબ 12 ધોરણ સુધીનું જે એજ્યુકેશન છે એનું માળખું કેવું? તો તમારે યાદ રાખવાનું 5+3+3+4 શું થશે? 5+3+3+4. આ 5નો મતલબ દોસ્તો એ થાય કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ 3 વર્ષનું. બાળક 3 વર્ષ પૂર્ણ કરે પછી એને બાળ મંદિરમાં મૂકવામાં આવે, જેને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કહેવાય, જે 3 વર્ષનું હોય, અને ત્યાર પછી ધોરણ 1 અને 2 સુધી ભણે એટલે 5 વર્ષ થઈ જાય. તો પૂર્વ પ્રાથમિક શિક્ષણના 3 વર્ષ, ત્યાર પછી પહેલું બીજું ધોરણ ભણે 2 વર્ષ એટલે ટોટલ 5 વર્ષ. એના પછી બાકીના 3 એટલે ધોરણ 3 ભણે, 4 ભણે, 5 ભણે. બાકીના 3 એટલે એ શું થાય તો કે 6 ભણે, 7 ભણે, 8 ભણે, અને ત્યાર પછીના 4નો મતલબ થાય 9, 10, 11 અને 12. તો આ રીતે 5+3+3+4. તો પહેલાં 5 કયા રહેલા છે? પૂર્વ પ્રાથમિક શિક્ષણના 3 વર્ષ, પહેલું બીજું ધોરણ એટલે ટોટલ 5 વર્ષ. એના પછી તો કે 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. એના પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ. અહીંયા લખવામાં આવે છે ત્રીજી શિક્ષણ નીતિમાં શું લખે છે કે બાળકના મગજનો જે વિકાસ છે 85% સુધીનો વિકાસ 6 વર્ષનું થાય ત્યાં સુધીમાં થઈ જાય છે. 85% સુધીનો મગજનો વિકાસ એ 6 વર્ષનો થાય ત્યાં સુધીમાં થઈ જાય. ઘણા ડખોજી થાય છે કે પછી 15% ઘણાને વિકસતા નથી 6 વર્ષ પૂરા કર્યા પછી. ત્યાર પછી એક લક્ષ્યાંક તમારે યાદ રાખવાનો છે કે 2030 સુધીમાં ક્વોલિટીવાળું પૂર્વ પ્રાથમિક શિક્ષણ દરેક બાળકને મળી રહે એના માટે સરકાર પ્રયાસ કરશે. અહીંયા આગળ ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત છે કે પ્રાથમિક બાળ સંભાળ જે હોય, પૂર્વ પ્રાથમિક શિક્ષણ હોય, એ 2030 સુધીમાં ભારતના દરેક બાળકને એકદમ ક્વોલિટીવાળું મળવાપાત્ર થશે. એના પછી એમ કહે છે કે 8 વર્ષ સુધીનું જે બાળક હોય એના માટે થઈ અનેક સ્પેશિયલી કરિક્યુલમ તૈયાર કરવામાં આવશે. એમાં 2 ભાગ પડેલા હશે. 0 થી 3 વર્ષના બાળક માટે કેવી બાબતો હોય? 3 વર્ષ સુધીનું બાળક હોય પહેલાં તો ભણવા માટે જવાનું નથી, પહેલી વિગત. પણ એ જ્યાં સુધી ઘરે છે, એમના માતા પિતાની પાસે છે 3 વર્ષ સુધીનું બાળક, ત્યાં સુધી કેવી કેર કરવી જોઈએ, કઈ રીતે એને કેટલીક કેળવણી આપવી જોઈએ, અને ત્યાર પછી 3 થી લઈને 8 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં કઈ રીતે એને શીખવાડવું જોઈએ, એનો આખો એક અભ્યાસક્રમ કરિક્યુલમ તૈયાર કરવામાં આવશે. તો એના માટે એમ કહે છે કે નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ
ટાર્ગેટ એવો રહેલો છે કે 2030 સુધીમાં એકદમ ક્વોલિટી પૂર્વ પ્રાથમિક અને એકદમ બાળ સંભાળ આપવાની છે ક્વોલિટીવાળું. એના માટે જરૂરી એ છે કે બાળ મંદિરમાં જે ત્યાં યશોદા માતા ભણાવે, જેમની સાથે તેડાગર બેન હોય એ પણ સરસ તાલીમબદ્ધ હોય. તો નવી શિક્ષણ નીતિ એમ કહે છે કે બાળ મંદિરમાં 12 પાસ ઉપરની લાયકાત ધરાવતા વ્યક્તિ જ્યારે લાગે ત્યાં નોકરીએ તો એમને 6 મહિનાનો એક ડિપ્લોમા કોર્સ કરાવવામાં આવશે, તાલીમ આપવામાં આવશે, સર્ટિફિકેટ આપવામાં આવશે. અને બાળ મંદિરમાં એવા વ્યક્તિ નોકરી લાગે છે કે જે 10 ધોરણ પૂરું કરીને આવ્યા હોય, 10મા ધોરણની લાયકાત ધરાવતા હોય, એને 1 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ કરાવવામાં આવશે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ 2025 સુધીમાં બીજો એક ટાર્ગેટ આવ્યો. પરીક્ષાઓની અંદર તમને ટાર્ગેટ પૂછવામાં આવી શકે. 2025 સુધીની અંદર પ્રાઇમરીની અંદર બાળકો ભણતા હોય એને મૂળભૂત સાક્ષરતા આપવામાં આવશે. મૂળભૂત અને મૂળભૂત ફંડામેન્ટલ જે સંખ્યા જ્ઞાન હોય એ આપવામાં આવશે. બેઝિક જે સંખ્યા જ્ઞાન અને જે સાક્ષરતા હોય આપવામાં આવશે. તમારે દોસ્તો વિગત યાદ રાખવાની છે કે ભારતની અંદર સાક્ષરતાની વ્યાખ્યા શું ચાલે છે. તો કે જે 7 વર્ષ કરતાં મોટી ઉંમરનું બાળક હોય અને કોઈ એક લેંગ્વેજમાં એ લખી શકે, વાંચી શકે, પોતાનું નામ સમજી શકે એકાદી લેંગ્વેજ, એને સાક્ષર કહેવામાં આવે. તો ભારે ભરખમ કોઈ ટેકનિકલ વ્યાખ્યા રહેલી નથી. 7 વર્ષ કે તેથી વધુ ઉંમરનું બાળક કોઈ એક લેંગ્વેજમાં એ લખી શકે, વાંચી શકે, સમજી શકે તો એને શું કહેવામાં આવે? સાક્ષર કહેવામાં આવે. 2011ની વસ્તી ગણતરી મુજબ 2011ની વસ્તી ગણતરી મુજબ તમારે ભારતમાં સાક્ષરતાનો દર યાદ રાખવાનો છે 74.04%. ત્યાર પછીમાં પુરુષ સાક્ષરતા દર તમારે યાદ રાખવાનો છે. પુરુષ સાક્ષરતા દર રહેલો છે 82.14%. અને ત્યાર પછી સ્ત્રી માટે તમારે યાદ રાખવાનો છે કે એ સાક્ષરતા દર રહેલો છે 65.46%. તો ભારત માટે જે સાક્ષરતા દર છે એ તમારે ખાસ રીતે યાદ રાખવાનો, ટેટની પરીક્ષામાં પૂછાઈ શકે. તો ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સાક્ષરતા દર શું રહેલો છે? તો કે 74.04%. અને મેલ માટે થઈ 82.14% અને સ્ત્રી માટે થઈને રહેલો છે 65.46%. એના પછી તમને જો પૂછવામાં આવે કે ગુજરાતની અંદર સાક્ષરતા દર શું રહેલો છે, તો ગુજરાતની અંદર સાક્ષરતા દર રહેલો છે 78.03%. 78.03%. પુરુષ માટે થઈ 85.75% અને સ્ત્રી માટે થઈ સાક્ષરતા દર શું રહેલો છે? તો એના માટે સાક્ષરતા દર રહેલો છે 69.68%. તો આ વિગત તમારે દોસ્તો યાદ રાખવાની રહેશે. હવે આપણે આગળ વાત કરીએ. સરકાર એના માટે થઈ એક મિશન મોડ ઉપર કામ કરશે સાક્ષરતા વધારવા માટે. અત્યાર સુધીમાં દોસ્તો બે ટાર્ગેટ આવ્યા. 2030 સુધીમાં ક્વોલિટીવાળું બાળ સંભાળ અને ત્યારબાદ 2025 સુધીમાં મૂળભૂત જે સાક્ષરતા દેવાની છે એની વાત. એના પછી વિદ્યાર્થીની શિક્ષક રેશિયો શું હોય? તો એમાં એમ કહે છે કે આદર્શ રીતે પ્રાથમિક શાળાની અંદર 30:1નો રેશિયો રાખવાનો. એટલે કે 30 બાળકો એક શિક્ષક હોવા જોઈએ. અને એવા વિસ્તાર હોય કે જ્યાં આગળ પછાત વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય, જે વિસ્તારમાં સાક્ષરતા દર ઓછો છે ત્યાં આગળ શિક્ષક વધારે હોવા જોઈએ. એટલા માટે એવા વિસ્તારની અંદર 25 બાળકોએ એક શિક્ષક રાખવા જરૂરી છે. ત્યાર પછી નવી શિક્ષણ નીતિ એમ પણ કહેશે કે બાળ મંદિર પૂરું કરીને જ્યારે પ્રાઇમરીમાં એડમિશન બાળક લે છે, હવે બાળ મંદિરમાં શું કર્યું હોય? એકદમ મોજ કરી હોય, એકદમ રમતગમત ઉપર આધારિત હોય ને અચાનક તમે પહેલા ધોરણથી ભણાવવા માંડો એમ નહીં ચાલે. પહેલા ધોરણની અંદર બાળક આવે તો 3 મહિનાનું રમતગમત ઉપર આધારિત એક મોડ્યુલ હોવું જોઈએ, એ જરૂરી છે. તો એવો કાર્યક્રમ, એવો અભ્યાસક્રમ કે જે રમતગમત ઉપર આધારિત હોય તો એકદમ વોર્મઅપ થઈ શકે, ત્યાર પછી ભણવા માટે તૈયાર થઈ શકે. ત્યાર પછી અહીંયા આગળ એમ કહે છે કે જ્યાં સુધી બાળક ભણતું હોય દરેક સ્તર ઉપર એના લેવલનું પુસ્તકાલય હોય, લાઇબ્રેરી હોય. અને લાઇબ્રેરી વળી પછી નિયમિત ખુલતી હોય ને એમાંથી પુસ્તકો દેવામાં આવતા હોય. ત્યાર પછી આગળ શું કહે છે કે 2030 સુધીમાં એક નવો ટાર્ગેટ યાદ રાખો. 2030 સુધીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણથી લઈને માધ્યમિકમાં એડમિશન લઈ 100% રેશિયો કરવાનો છે. એટલે કે બાળ મંદિરમાં જેટલા બાળકો એડમિશન લીધા એ બધા જ બાળકો માધ્યમિકમાં 9મા ધોરણમાં એડમિશન લે એ પ્રકારે 2030 સુધીમાં કરી દેવાનું છે. અને ત્યાર પછી દરેક વિદ્યાર્થી માટે હેલ્થ ચેકિંગ કાર્ડ આપવામાં આવશે. રેગ્યુલર એનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. એના પછી આપણે આગળ વાત કરીએ કે શિક્ષણનું માધ્યમ શું હોવું જોઈએ. આ શિક્ષણના માધ્યમ માટે એમ કહે છે કે 4 ધોરણ સુધી અને બને તો 8 ધોરણ સુધી માતૃભાષાની અંદર બાળકને ભણાવવું જોઈએ. અને ઘણા બધા સર્વે, ઘણા નિષ્ણાત વ્યક્તિ એમ કહે છે કે બાળક પોતે ક્યાં સુધી ભાષા છે એ શીખવાનું શરૂ કરે, મતલબ કઈ ઉંમર પછીથી? તો એમ કહે છે કે 2 વર્ષનું બાળક થાય પછી ભાષા કૌશલ્ય એનું ઝડપથી ડેવલપ થાય.
અને 2 વર્ષથી લઈ અને 8 વર્ષનું બાળક હોય ત્યાં સુધીમાં એ સરસ રીતે ભાષા શીખી શકે. 2 વર્ષથી લઈ અને 8 વર્ષનું બાળક હોય એ ઝડપથી ભાષા શીખતું હોય. 2 વર્ષ સુધી એકદમ કાલું ગેલું બોલે, ચાચા, ચાચુ, દાદુ, એ બધું 2 વર્ષ સુધી. પછી 2 વર્ષ પછી ભાષા કૌશલ્ય એકદમ સારી રીતે વિકસે. તો 2 વર્ષથી 8 વર્ષનું બાળક હોય ત્યાં સુધીમાં એ ભાષા સરસ શીખે. કઈ ભાષા? જેની માતૃભાષા હોય એ, આસપાસમાં બોલવામાં આવતી હોય એ ભાષા. હવે 8 વર્ષ સુધીનું બાળક એટલે સમજો કે 2 ધોરણ પૂરું કરે. તો અહીંયા આગળ એમ કહે છે કે 3જું ધોરણ હોય ને 3જું ધોરણ, ત્યાર પછીથી તમે અન્ય લેંગ્વેજ એને આપી શકો, અન્ય લેંગ્વેજ શીખી શકે એવું કૌશલ્ય વિકસી શકે. તો એ 2 ધોરણ પૂરું કરે ત્યાં સુધી અન્ય લેંગ્વેજ એને શીખવાડો ને તો અંદર શોર્ટ સર્કિટ થઈ શકે એવું કહેવા માગે છે નવી શિક્ષણ નીતિ. ત્યાર પછી આગળ એમ કહે છે કે તમારે જો શાસ્ત્રીય ભાષા શીખવાડવાની થાય, શાસ્ત્રીય ભાષા, તો એના માટે ધોરણ 6 થી લઈ ધોરણ 12 સુધીમાં 2 વર્ષ માટે શીખવાડી શકો. જેમ કે આપણે સંસ્કૃત ભાષા શીખ્યા હોય 2 વર્ષ માટે, ભલે અહમ ગચ્છામી સિવાય ભેગું નહોતું થયું એ સમય, પણ આગળ એમ કહે છે કે ધોરણ 6 થી લઈને ધોરણ 12ની અંદર તમે પહેલા ધોરણથી એને અન્ય કોઈ શાસ્ત્રીય ભાષા ના આપી શકો. તો ધોરણ 6 થી ધોરણ 12ની વચ્ચે 2 વર્ષ માટે. કોઈને એમ થાય કે મારે મારા બાળકને વિદેશમાં મોકલવાનું છે, બસ મારે રશિયન એને શીખવાડવી છે, મારે ફ્રેન્ચ શીખવાડવી છે, મારે ફલાણી ભાષા શીખવાડવી, તો એમ કહે છે કે માધ્યમિકથી તમે શીખવાડી શકો. એને 5મા ધોરણથી નહીં, એને માધ્યમિક શાળામાં આવે 9મા ધોરણમાં ત્યારથી વિદેશી લેંગ્વેજ શીખવાડી શકો. ત્યાર પછી 3 ભાષાની ફોર્મ્યુલા વિશે વાત કરે છે કે એક ભાષા એની માતૃભાષા, એક ભાષા હિન્દી અને ત્રીજી તમારે જે ભાષા શીખવાડી શકો. મતલબ 2 એવી ભાષા હશે કે જે બંધારણ માન્ય હોય, અંગ્રેજી બંધારણ માન્ય નથી. તો 3 ભાષાની ફોર્મ્યુલા માટે વાત કરે છે કે એક એની માતૃભાષા, એક એને હિન્દી શીખવાડો. એના માટે તો દક્ષિણ ભારતમાં આંદોલન થઈ ગયા કે હિન્દી ફરજિયાત નહીં શીખવાડીએ. તો 3જી શિક્ષણ નીતિ એમ કહે છે કે કસ્તુરી રંગન જે દક્ષિણ ભારતમાંથી આવતા એમણે કીધું કે એક એની માતૃભાષા, એક હિન્દી અને ત્રીજી એને કોઈ પણ લેંગ્વેજ જેમ કે અંગ્રેજી તમે શીખવાડી શકો. ત્યાર પછી ખૂબ સરસ વાત એમ કરે છે કે બાળકને પહેલેથી ગણિત અને વિજ્ઞાનના વિષય છે 2 ભાષાની અંદર ઉપલબ્ધ કરાવો, એક માતૃભાષામાં, એક ઇંગ્લિશમાં ઉપલબ્ધ કરાવો. ઘણા બાળકો એવો હોય કે જે પહેલેથી હોશિયાર હોય અને આગળ એમનો ટાર્ગેટ હોય કે એ મેડિકલમાં જઈ શકે એમ છે, એ એન્જિનિયરિંગમાં જઈ શકે એમ છે. તો ભલે માતૃભાષામાં ભણતો હોય, ગુજરાતીમાં ભણે, કન્નડમાં ભણે, કોઈ પણ હાયર એજ્યુકેશન તો ઇંગ્લિશમાં મોટાભાગે અવેલેબલ છે. તો એના માટે અગાઉથી અને વિજ્ઞાન અને ગણિતના જે ટર્મ છે, ટર્મિનોલોજી છે, જે અલગ અલગ વાક્ય છે ઇંગ્લિશમાં, ભલે ત્યારથી જોવે, જાણે, સમજે, ભણે ગુજરાતીમાં, પરીક્ષા આપે ગુજરાતીમાં, પણ એક્સ્ટ્રાની પાસે બુક અવેલેબલ હોય તો એ જોઈ શકે કે લસાને LCM કહેવાય એમ જોઈ શકે, બળ જે હોય એને ફોર્સ કહેવાય અત્યારથી જોઈ શકે. તો એના માટે થઈ અને 2 લેંગ્વેજમાં બુક્સ અવેલેબલ કરાવવામાં આવશે. એના પછી એમ કહે છે કે દરેક વિદ્યાર્થી આ શિક્ષણનું માધ્યમ નથી, આ અન્ય વિગત રહેલી છે. ઘણા બાળક એવો હોય કે જેને ગણિત વિજ્ઞાનમાં રસ પડે એમ ન હોય, તો પછી એને થોડી વ્યાવસાયિક તાલીમય અગાઉથી મળી રહે. એના માટે તે અહીંયા આગળ એમ કહે છે કે ધોરણ 6 થી લઈને 8 ધોરણ સુધીમાં, પહેલા ધોરણથી નહીં, ધોરણ 6 થી લઈ અને 8 ધોરણ સુધીમાં રસપ્રદ રીતે, એકદમ આનંદદાયક રીતે એને અન્ય વ્યાવસાયિક તાલીમ આપો. અને વર્ષ દરમિયાન તમે 10 દિવસની આપો, પછી દર મહિને 10 દિવસ નહીં, નહીંતર ભણવાનું સાઈડમાં રહે, બીજું કામ જ કરતો હોય. તો આગળ એમ કહે છે કે વર્ષ દરમિયાન 10 દિવસ માટે તમે બેગ લીધા વગર બાળકને બોલાવો, સુથારી કામ, ફેબ્રિકેશનનું કામ, ત્યાર પછી અન્ય કોઈ કામ, કૃષિને લગતું કામ, એ બધું શીખવાડો. એના માટે એવો પ્રોફેશનલને બોલાવો ત્યાં આગળ શીખવાડવા માટે. ત્યાર પછી ગુજરાતની અંદર જુલાઈ મહિનામાં પરિપત્ર આવી ગયો છે કે દર શનિવારના દિવસે બાળકોએ બેગ લીધા વગર જવાનું, રમતગમત અને આ પ્રકારની વ્યાવસાયિક બાબતો ત્યાં શીખવાડવાની. ત્યાર પછી એમ કહે છે કે 2 વખત બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. આ બહુ સરસ નિયમ કરશે. બોર્ડની પરીક્ષા 2 વખત લેવાની, મતલબ 10મા ધોરણમાં, 12મા ધોરણમાં વિદ્યાર્થી પરીક્ષા આપે. એક તો બોર્ડ જ્યારે આવે ત્યારે એકદમ અચાનક હાવ આવી જાય છે. 9મા ધોરણ સુધી ગમે એટલો લિબર્ટી આપેલી હોય, 12મા ધોરણમાં, 10મા ધોરણમાં એને એકદમ ટાઈટ કરી દેવામાં ઘરેથી. બોર્ડની પરીક્ષા, ટીવી બંધ કરી દો, આ કરી દો, ટીવીનો છેડો કાઢી નાખે, પિક્ચર ભલે મોબાઈલમાં જોતો હોય. તો આ પ્રકારે 10મા ધોરણમાં, 12મા ધોરણમાં એક તો હાવ થઈ જાય છે, ઘરમાં વાતાવરણ એકદમ તંગ બની જાય અને એમાં વિદ્યાર્થીને ડર લાગી જાય. માની લો કે વિદ્યાર્થીને એવો વિકલ્પ આપવામાં આવે કે તું 1 વારની તું 2 વાર પરીક્ષા આપી શકીશ અને જે સારો સ્કોર હશે એને ગણવામાં આવશે. પહેલી વાર પરીક્ષા દેવા જાય અને એને લાગે કે ના મારી તૈયારી ખાસ થયેલ નથી, તો એને અંદરથી કોઈ ટેન્શન નહીં થાય, સુસાઇડલ થોટ નહીં આવે, એને ખ્યાલ હશે કે હજી બીજી પરીક્ષા લેવામાં આવશે. તો આ રીતે સુવિધા કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓને સ્ટ્રેસ ના આવે.
ત્યાર પછી આગળ આપણે વાત કરીએ 2030 સુધીમાં શિક્ષણ માટે લઘુત્તમ પદવી લાયકાત 4 વર્ષની સંકલિત બીએડ સાથે કરવામાં આવશે। નવી શિક્ષણ નીતિ એમ કહે છે કે કોઈ વિદ્યાર્થી ગ્રેજ્યુએશન 3 વર્ષનું કરે તો એને 2 વર્ષ માટે બીએડનો કોર્સ રહેશે। કોઈ વિદ્યાર્થી ગ્રેજ્યુએશન 4 વર્ષનું કરે, એની કોલેજ 4 વર્ષની હોય તો એનું બીએડ માત્ર 1 વર્ષનું રહેશે એમ કહે છે। ત્યાર પછી દોસ્તો કોઈ પણ શિક્ષક હોય એકદમ તરોતાજા રહેવો જોઈએ, એકદમ કરંટ બાબતો બધું જાણતો હોવો જોઈએ। એકવાર જે શીખ્યું પછી વર્ષો સુધી એકને એક એક્ઝામ્પલ આપ્યા કરે એમ નહીં, પણ શિક્ષક હંમેશ માટેનો વિદ્યાર્થી રહેવો જોઈએ। અને એટલા માટે નવી શિક્ષણ નીતિ એમ કહે છે કે દર વર્ષે એને ઓછામાં ઓછા 50 કલાકની તાલીમ આપવામાં આવશે, જેને શું કહેવામાં આવે તો કે સતત વ્યાવસાયિક વિકાસ એને કહેવામાં આવે। કે દર વર્ષે એને ઓછામાં ઓછી 50 કલાકની તાલીમ આપવાની, કે કેમ ભણાવવું, કેવા નવા એક્ઝામ્પલ, કેવી નવી સ્ટોરી, આ તે વગેરે, ગણિત માટે નવા સંશોધન, વિજ્ઞાન માટે નવા પ્રયોગ, આ તે બધું એને 50 કલાક દરમિયાન શીખવાડવાનું। એ ઓનલાઈન પણ હોઈ શકે, રૂબરૂ તાલીમ પણ હોઈ શકે। એના પછી નવી શિક્ષણ નીતિ એમ કહે છે કે ટ્રાન્સજેન્ડર પ્રકારના વ્યક્તિ હોય એને પણ સમાવિષ્ટ કરવામાં આવશે। પછી પછાત વર્ગમાંથી, વંચિત વર્ગમાંથી બાળકો આવે તો સ્કૂલમાં એની સાથે ભેદભાવ ન થાય એના માટે વાતાવરણ ક્રિએટ કરવામાં આવશે। અને ગંભીર પ્રકારના જે દિવ્યાંગ બાળકો હોય એના માટે થઈ અને ઘરે ઘરે જઈને શિક્ષકો ભણાવે એના માટે સુવિધા કરવામાં આવશે। એકદમ ગંભીર પ્રકારે દિવ્યાંગ છે, આવી શકે એમ નથી, તો એમને ઘરે પણ ભણવા માટેની વ્યવસ્થા કરવામાં આવે। અને જે ઘરે ભણાવવામાં આવે એ બાકીના બાળકોની જેમ જ ક્વોલિટીવાળું જ ભણાવવામાં આવે, એ પ્રકારે નવી શિક્ષણ નીતિ એમ કહે છે કે વ્યવસ્થા કરવામાં આવે। ત્યાર પછી આ ખૂબ સરસ વાત કરી છે શાળા સંકુલ સ્થાપવા માટે કે શાળા ક્લસ્ટર સ્થાપવા માટે। ક્લસ્ટરનો મતલબ થાય જૂથ, તો શાળા જૂથની વાત અહીંયા આગળ કરવામાં આવી છે। અહીંયા આગળ દોસ્તો હું તમને એમ સમજાવું કે સ્કૂલ ક્લસ્ટરનો મતલબ થાય એક પ્રકારે જૂથ હોય ને ક્લસ્ટર કહેવાય। ઘણી બધી શાળા એવી રહેલી છે કે એની પાસે પૂરતા પ્રમાણની અંદર સંસાધન નથી, એની પાસે પૂરતા પ્રમાણની અંદર એ વ્યવસ્થા નથી બાળકોને ક્વોલિટી એજ્યુકેશન આપી શકે એના માટે। તો એક કામ કરી દો કે કોઈ તાલુકામાં આવેલી સ્કૂલ હોય એને એકબીજાની સાથે ટાઈપ કરાવડી દો, એની સાથે કંઈક જોડાણ કરાવી દો। એક માધ્યમિક શાળા હોય એની આસપાસની અંદર બાળ મંદિર જેટલા આવતા હોય 10 કિલોમીટરની રેન્જમાં, એને તમે ક્લસ્ટરમાં જોડી દો। પછી બીજી પ્રાઇમરી શાળાઓ આવે છે એને તમે જોડી દો। તમારામાંથી ઘણા વિદ્યાર્થી જાણતા હશે કે કેન્દ્રવર્તી શાળાનો કોન્સેપ્ટ રહેલો। કેન્દ્રવર્તી શાળા એટલે શું થાય તો કે એની આસપાસમાં જે શાળા હોય એની સાથે સંલગ્ન કરેલું હોય, ટાઈપ કરેલું હોય। હવે આ ક્લસ્ટર બનાવવાથી ફાયદો એ થાય કે એક સ્કૂલમાં લેબોરેટરી છે, બીજી સ્કૂલમાં નથી, તો અહીંના બાળકોને ત્યાં લઈ જઈ શકાય। ત્યાર પછી અંદરો અંદર ઇન્ટર સ્કૂલ ક્વિઝ, ઇન્ટર સ્કૂલ વિજ્ઞાન મેળ, આ બધાના આયોજન કરી શકાય। ત્યાર પછી ક્લસ્ટરની અંદર તમે બાળ ભવન પણ સ્થાપી શકો। એકવાર બાળક જ્યારે ભણતો એ સમય દરમિયાન એને કોઈ સાયન્સ સિટીમાં લઈ ગયા હોય, એને કોઈ બાળ ભવનમાં લઈ ગયા હોય તો લગભગ ભૂલશે નહીં ક્યારેય, આજીવન એની વિગત યાદ રહેશે। તો અંદરો અંદર જે શાળા હોય એને એનો લાભ બીજી શાળાઓને મળે, બીજી સ્કૂલનો લાભ આ સ્કૂલને મળે। ત્યાર પછી એક સ્કૂલના જે ટીચર હોય બીજી સ્કૂલોમાં જઈને વ્યાખ્યાન આપે, આ રીતે જોડાણની વાત છે। પ્રાઇવેટ સ્કૂલ હોય અને ગવર્મેન્ટ સ્કૂલ હોય એ એકબીજાનું ટાઈપ કરે, એકબીજા સાથે હરીફાઈ કરે, કોમ્પિટિશન કરે, તો આ ખૂબ અગત્યની બાબત રહેલી છે। તો આ રહેલું છે સ્કૂલ ક્લસ્ટર માટેની વાત દોસ્તો કરી છે। ત્યાર પછી એમ પણ કહે છે કે શાળા સ્થાપના દિવસની ઉજવણી પણ કરવી જોઈએ। આ શાળા સ્થાપના દિવસની ઉજવણી કરે છે મિત્રો, આ પહેલી પેઢીના એ શાળાના બાળકો રહેલા હશે અને ખૂબ માર ખાધા હશે, શાળા સ્થાપના દિવસની ઉજવણી કરે છે। ત્યાર પછી હાયર એજ્યુકેશન માટે શું કહે છે, મતલબ 12મું ધોરણ પૂરું થયા પછીનું જે શિક્ષણ હોય એને આપણે હાયર એજ્યુકેશન કહી શકીએ। તો દરેક જિલ્લાની અંદર ઓછામાં ઓછી એક એવી હાયર એજ્યુકેશન માટેની ઇન્સ્ટિટ્યુશન હોવી જોઈએ। મતલબ નાનો જિલ્લો હોય તો શું થઈ ગયું, ત્યાં એટલીસ્ટ એકાદી એવી સંસ્થા હોવી જોઈએ। ત્યાર પછી એમ કહે છે કે 2035 સુધીમાં વ્યાવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ એજ્યુકેશનની અંદર દર જે 26.3% છે એને વધારી અને એટલીસ્ટ 50% સુધી કરી દો। મતલબ કે બાળકો જે પહેલા ધોરણમાં એડમિશન લે છે ત્યાર પછી 12મા ધોરણ પૂરું કર્યા પછી હાયર એજ્યુકેશનમાં એનરોલ થાય એ રેશિયો અત્યારે ઓછો છે, દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। 26.3% છે એને વધારી એટલીસ્ટ 2035 સુધીમાં 50% સુધી કરી દેવાનો ટાર્ગેટ છે। આ ટાર્ગેટ પરીક્ષામાં પૂછાઈ શકે। આગામી 15 વર્ષમાં જ્યારે 2020માં પોલિસી લઈને આવ્યા ત્યારે શું કીધું કે આગામી 15 વર્ષની અંદર જે એફિલિએશનનો કોન્સેપ્ટ છે કાઢી નાખો। કોલેજો જે સંલગ્ન થયેલી હોય એમ નહીં, મતલબ એના માટે આપણે એવું કહી શકીએ કે દરેક કોલેજને એવો અધિકાર હશે કે પોતાની રીતે એજ્યુકેશન માટેનું માળખું બનાવી શકે। નો ડાઉટ યુજીસીની અંડરમાં રહીને એની ગાઈડલાઇન મુજબ, પણ બધી જ બાબતો
દરેક કોલેજે એક જ પ્રકારની ફોલો કરવી જરૂરી નહીં રહે, થોડી સ્વતંત્રતા ઇન શોર્ટ આપવામાં આવશે. ત્યાર પછી એમ કહે છે કે આગામી સમયની અંદર જે એમફિલનો કોન્સેપ્ટ છે એને દૂર કરવામાં આવશે. એમફિલનો મતલબ શું થાય તો કે જે ફિલોસોફી ઉપર માસ્ટર ડિગ્રી કરતા હોય, પીએચડી કરતી વખતે પહેલાં એ કાઢી નાખવામાં આવશે. ત્યાર પછી અહીં આગળ એમ કહે છે કે ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી. આનો મતલબ શું થાય તો કે વિશેષ શિક્ષણ જ્યારે કોઈ યુનિવર્સિટી આપતી હોય એને ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવે. ત્યાર પછી યુનિટરી યુનિવર્સિટીની જગ્યાએ વિશ્વવિદ્યાલય કરવામાં આવશે. યુનિટરીનો મતલબ થાય એક જ સંકુલ હોય ત્યાં આગળ અલગ અલગ પ્રકારના કોર્સ કરવામાં, બીએ, બીકોમ, બીએસસી આ પ્રકારના જે એક જ સંકુલમાં કરવામાં આવે એક જ જગ્યાએ, તો આને શું કહેવાય? યુનિટરી યુનિવર્સિટી કહેવાય. તો એ બધું કાઢી અને વિશ્વવિદ્યાલય એવી રીતે એનું નામકરણ કરી અને કેટલીક બાબતો, કેટલીક પેટર્નની અંદર ફેરફાર કરશે. આપણે ચોક્કસ કહી શકીએ કે યુનિવર્સિટીની અંદર કેટલાક સુધારા જોવા મળશે આગામી સમયની અંદર. ત્યાર પછી દોસ્તો આગળનો કોન્સેપ્ટ રહેલો છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, જેને ABC તરીકે ઓળખવામાં આવે છે દોસ્તો. તો જે નવી શિક્ષણ માટેની નીતિ રહેલી છે NEP, એની અંદર અગત્યનો મુદ્દો છે ABC એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. જ્યારે કોઈ વિદ્યાર્થી કોલેજ કરતો હોય અને એ સમય દરમિયાન એને વચ્ચેથી ડ્રોપ આઉટ લેવાનું થાય, વચ્ચેથી એને અભ્યાસ છોડવો પડે એવું બને, તો એ સમય દરમિયાન એવું બને કે બહાર કંઈક શિફ્ટ થયા હોય અથવા એ વ્યક્તિ ધંધા રોજગારની અંદર જોડાઈ ગયો હોય, કોઈક કારણ હોઈ શકે. તો અહીં આગળ એમ કહે છે કે એ વ્યક્તિએ જે જગ્યાએ અટક્યો હોય ત્યાંથી આગામી 7 વર્ષની અંદર ગમે ત્યારે ફરી પાછો શરૂ કરી શકે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ 1 વર્ષ ભણે છે, ત્યાર પછી આગામી 3-4 વર્ષ પછી એને ફરીવાર ભણવાનું મન થયું તો એને કોલેજ ફરીવાર નહીં કરવાની. અત્યારે હાલના નિયમ પ્રમાણે લગભગ 2-1 વર્ષ માટે છૂટ હોય કે એકાદ વર્ષ ભણી લે, ત્યાર પછી વળી પાછું 2 વર્ષની અંદર જો ફરીવાર આવે કરવા માટે કોલેજ તો એને બીજા વર્ષથી એડમિશન મળે. પણ અહીં એમ કહે છે કે 7 વર્ષ માટે ક્રેડિટ રહેશે. કોઈ વિદ્યાર્થી છે માની લો કે 3 સેમેસ્ટર ભણે, ત્યાર પછી ડ્રોપ આઉટ લઈ લે, ફરી પાછું જ્યારે ભણવા માટે આવે તો એ જ્યાં અટક્યો હોય ત્યાંથી એ આગળ વધે. તો આના માટેની વ્યવસ્થા જે કરી છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની, એનો મતલબ એ થાય કે જે વિદ્યાર્થીઓ છે એનો ડ્રોપ આઉટ રેટ એકદમ ઓછો થઈ શકશે. અથવા જે વિદ્યાર્થી ડ્રોપ આઉટ કરી લે છે વળી પાછા ભણવા માટે આવે તો એનો રેટ વધી શકશે. સરકારનો ઉદ્દેશ એ રહેલો છે કે વધુને વધુ વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન પૂર્ણ કરે અથવા કોલેજનો અભ્યાસ પૂર્ણ કરે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. આગામી સમયની અંદર સરકાર માસ્ટર ડિગ્રીના અભ્યાસક્રમની અંદર ફેરફાર કરશે. જેમ કે જે કોર્સ 3 વર્ષ માટે કોલેજનો થાય એના માટે માસ્ટર ડિગ્રી માટે 2 વર્ષ રહેશે. પછી જે કોલેજ માટે 4 વર્ષ હોય છે એના માટે માસ્ટર ડિગ્રીનું 1 વર્ષ રહેશે. ત્યાર પછી સરકાર આગામી સમયની અંદર ગ્રેજ્યુઅલી એમફિલનો જે કોર્સ છે બંધ કરશે, કેમ કે પીએચડી અને એમફિલ તો એમાં પીએચડી છે એને કન્ટિન્યુઅસ રાખશે, એમફિલની કોઈ જરૂરિયાત લાગતી નથી, ડાયરેક્ટ પીએચડીના કોર્સને આગળ વધારશે. ત્યાર પછી શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં આવશે. અત્યારે હાલમાં તો રહેલું છે પરંતુ એને વેગ આપવામાં આવશે. ભારતમાંથી કેટલાક વિદ્યાર્થી વિદેશમાં ભણવા માટે જાય, વિદેશમાંથી કેટલાક વિદ્યાર્થી ભારતની અંદર ભણવા માટે આવે, એના માટે સરકાર વધુ વધુ પહેલ કરશે. ત્યાર પછી શિક્ષણમાં સંશોધનને વધુ વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. તો નવી શિક્ષણ નીતિ એમ કહે છે કે જેમ સંશોધન વધુ થશે એમ ઇનોવેશન વધશે, અને ઇનોવેશન જેમ વધશે એમ ભારત વિકસિત દેશ તરફ આગળ વધશે, ટેકનોલોજીનો વિકાસ થશે. અત્યારે હાલમાં દેશની કુલ જીડીપીના માત્ર 0.69% રોકાણ થાય છે સંશોધનની પાછળ. સંશોધન એમને હવામાં નહીં થાય, એના માટે સરકારે લેબ બનાવવી પડે, સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડે, સાધનો દેવા પડે, અને જે વિદ્યાર્થી સંશોધન કરે એના માટે સ્ટાઇપેન્ડ દેવું પડે અને પૈસા દેવા પડે, પગાર દેવા પડે. સરકાર આગામી સમયમાં જીડીપીના 6% સુધીની રકમ આની પાછળ વાપરશે, સંશોધન પાછળ એમ કહે છે, અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની રચના કરવામાં આવશે જે સંશોધનની પ્રક્રિયાઓને વેગ આપશે. ત્યાર પછી પરખ કરીને જે વિગત રહેલી છે પરીક્ષાલક્ષી વિગત છે દોસ્તો. પરખની અંદર એનું પૂરું નામ પહેલા તો પરીક્ષામાં આપણને પૂછાય, તો પરખનું પૂરું નામ થાય પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. તો આ એક પ્રકારે એસેસમેન્ટ માટે, મૂલ્યાંકન માટેનું પોર્ટલ છે. અત્યારે દરેક રાજ્યની અંદર શિક્ષણની અંદર મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ હોય છે, જેને આપણે સર્વગ્રાહી મૂલ્યાંકન કહેતા હોઈએ ને. તો મૂલ્યાંકનનો મતલબ એ થાય કે વિદ્યાર્થી જે ભણી રહ્યો છે એના માટે એનું ક્લાસમાં હાજરી કેટલી છે, ત્યાર પછી એની પાસે જે ટેસ્ટ લેવામાં આવે એનું મૂલ્યાંકન કેવું છે, ત્યાર પછી એ વિદ્યાર્થી છે એનું અલગ અલગ બાબતોની અંદર જે શીખવાની સ્પીડ હોય એમાં પરફોર્મન્સ કેવું છે, રમત ગમતમાં બાળક કેવું છે. તો આ બધી બાબતોના આધારે એક આખું પત્ર તૈયાર થાય, મૂલ્યાંકન પત્ર.
તો એ દરેક રાજ્ય કરી રહ્યું છે. પણ હવે આ પરખની અંદર એમ કહે છે કે આપણે આ જે મૂલ્યાંકન માટેના માપદંડ છે એને દરેક સ્ટેટની અંદર એક સમાન કરી દઈએ, જેથી કરીને મૂલ્યાંકનની અંદર ક્વોલિટી જળવાય. નહીતર શું બને, અમુક રાજ્યની અંદર એકદમ હળવાફૂલ માપદંડ હોય તો એવું લાગે કે આ રાજ્યની અંદર તો વિદ્યાર્થી બહુ હોશિયાર છે. અમુક રાજ્યમાં એકદમ ટાઈટ માપદંડ હોય તો એવું લાગે કે આ રાજ્યમાં એકદમ ઠોઠ વિદ્યાર્થીઓ છે. તો પરખ એ એનસીઆરટી તરફથી લાગુ કરવામાં આવે છે. દરેક રાજ્યની અંદર જે પોતાના શિક્ષણ માટેના બોર્ડ હોય પોતાના રાજ્યમાં લાગુ કરે, પણ એના માટે ગાઈડન્સ એનસીઆરટીનું હોય. તો પરખ એ બીજું કશું જ નથી, એક પ્રકારે સર્વાંગી મૂલ્યાંકન માટે થઈને પોર્ટલ રહેલું છે. તો એનું અગેન પૂરું નામ થાય પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. હોલિસ્ટિકનો મતલબ થાય સર્વગ્રાહી. માત્ર ભણવાની અંદર હોશિયાર હોય એમ નહીં. કોઈ વિદ્યાર્થી એકદમ ગોખણ્યું હોય તો ભણવાની અંદર સારા માર્ક્સ લઈને આવે, રમત ગમતની અંદર ખોખો રમાડવાનું કહો તો ખોખો રમતા ના આવડે એને. તો એમ નહીં, હોલિસ્ટિકનો મતલબ થાય સર્વગ્રાહી મૂલ્યાંકન એનું કરવાનું છે. ત્યાર પછી દોસ્તો નવી શિક્ષણ નીતિમાં જે આપણને અગત્યની છેલ્લી બાબત કહે છે એમ પ્રૌઢ શિક્ષણની ઉપર ફોકસ કરવામાં આવશે. પ્રૌઢ શિક્ષણ આ બધા લઈ રહ્યા છે. 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિ હોય અને એમને જે શિક્ષણ આપવામાં આવે પ્રૌઢ શિક્ષણ છે. એકવાર સવાલ પરીક્ષામાં પૂછવામાં આવેલો કે 15 થી 35 વર્ષની વય જૂથના વ્યક્તિઓ જે શિક્ષણ મેળવે ને પ્રૌઢ શિક્ષણ કહેવાય. આપણે શું કીધું કે બેઝિક જે સાક્ષરતા જ્ઞાન છે દરેકની પાસે હોવું જોઈએ. તો જે વિદ્યાર્થી ભણવાના ટાણે ભણ્યા ન હોય, ડ્રોપ આઉટ થઈ ગયા હોય, તો એવા વિદ્યાર્થીઓને ફરીવાર ભણાવી શકાય. એના માટે પ્રૌઢ શિક્ષણ છે. અને એના માટે થઈ 1988માં રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની પણ શરૂઆત કરવામાં આવેલી. 5 કાર્યક્રમની વાત કરે છે પ્રૌઢ સાક્ષરતા માટે થઈ. એક તો મૂળભૂત સાક્ષરતાના સંખ્યા જ્ઞાન આપવામાં આવે, જેથી કરીને રૂટીન જે જીવન જીવે છે એમાં એને ફાયદો થાય. ત્યાર પછી મહત્વપૂર્ણ જીવન કુશળતા, મતલબ કે જીવન માટે અમુક જરૂરી જે સ્કિલ હોય જીવવા માટે એ એને મળે. વ્યાવસાયિક કૌશલ્ય, મતલબ કે બિઝનેસ ધંધાને લગતા થોડા કૌશલ્યને શીખવા મળે. મૂળભૂત શિક્ષણ એને મળે અને સતત શિક્ષણ મળે. તો 5 પાયાગત બાબત છે કે જેના માટેથી પ્રૌઢ શિક્ષણ આપવામાં આવે. તો દોસ્તો આ નવી શિક્ષણ નીતિની અંદર જે ખૂબ અગત્યની બાબતો રહેલી છે એની ચર્ચા આપણે કરી. અને આઈ હોપ કે તમને ટેટ 1, ટેટ 2 જેવી પરીક્ષા, ટાટની પરીક્ષા બધાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત તમને થશે. તમે કોમેન્ટની અંદર મને રિસ્પોન્સ આપી શકશો કે સમગ્ર લેક્ચર તમને કયા પ્રકારે લાગ્યું મને જણાવી શકશો. થેન્ક યુ.